રાજુલાના દાતરડી ગામ નજીક નેશનલ હાઈવે પર ગત રાત્રે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતમાં વન વિભાગને મોટી સફળતા મળી છે। પૂરપાટ ઝડપે આવતી એક કારની અડફેટે 1 વર્ષીય સિંહ બાળનું મોત નીપજ્યું હતું, જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતાને જોઈને રાજુલા વન વિભાગની 4 ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। રાજુલા વાઇલ્ડલાઇફ રેન્જ અંતર્ગત આવતા વિક્ટર રાઉન્ડના વિક્ટર બીટના કાર્યક્ષેત્રમાં આવતા દાતરડી ગામમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા પૂરપાટ સ્પીડથી વાહન ચલાવી એક સિંહ બાળ, જેની ઉંમર અંદાજિત 1 વર્ષની આસપાસ હશે, તેનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું। વન વિભાગની સતત શોધખોળ બાદ કોબડી ટોલનાકા પાસેથી સ્વિફ્ટ કારના ચાલક ઇન્દરસિંહ રાવતને ઝડપી પાડ્યો છે। આરોપી રાજસ્થાનનો વતની છે અને તે દીવથી અમદાવાદ જઈ રહ્યો હતો। તે દરમિયાન તેણે સિંહ બાળને ટક્કર મારી હતી। એસીએફ વિરલસિંહ ચાવડાના જણાવ્યા મુજબ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગની આ ત્વરિત કામગીરીને વન્યજીવ પ્રેમીઓએ બિરદાવી છે। સીસીટીવી અને ટેકનોલોજીની મદદથી આરોપી ઝડપાયો। સિંહ બાળના મોતનો ન્યાય થયો। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।